તમારા મહારાજાને કહી દો મુરત સાતમ ને સોમવાર આવી જશે ને સત્પોત્રા લખાઈ જશે આજે કઈ ઊંધું હોય તો કહો મુરત જોઈએ ને હા સાતમ ને સોમવાર જેવા મુરત આવે છે કંકોત્રા પર લખી નાખ્યા છે અરે મહારાજાને ઘણું ખબર અરે કહો પ્રધાનજી જોઈ નથી અરે પ્રધાનજી ભૂદેવને કહો કે સાથે સાથે ગણેશ સ્થાપના પણ કરતા જાય બહુ સરસ હાલો સોમાભાઈ અમરસિંહભાઈ 501 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય ધીરાભાઈ બસુભાઈ 100 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય તું ગણપતિ ને લાગુ પાય ગણપતિ દાદા પ્રથમ તમારે સ્થાપના એ સારે દાસ સરખા એ સારે દેવ સરખા ગણપતિ ના નામ ગણપતિ દાદા પ્રથમ તમારે સ્થાપના એ સારે દાસ સરખા પ્રધાનજી ગણેશ સ્થાપન થઈ જાય અરે મહારાજાને ઘણી ખબર અરે કહો પ્રધાનજી ગણેશ સ્થાપન પણ થઈ ગયા છે અરે પ્રધાનજી ભૂદેવને કહો કે સાથે સાથે મંડપ પણ રોકતા જાય બોલ દાદા હા મંડપ રોકવા પડશે ને હા તો રોપી નાખવાનો હો હે મહારાણે સોના જેમને રામદેવજી મહારાજને માનતા કરી કે મારે આંગળી મટી જશે તો 1000 રૂપિયા રામદેવજી મહારાજના આખ્યાનમાં આપીશ જે આજ એમની માનતા પૂરી થાય છે 1000 રૂપિયા આવી જશે બોલ રામા પીરની જય જય હો પ્રધાનજી બોલો ગોડ દાદા મુરત સાતમ ને સોમવાર આવ્યા છે કંકોત્રા લખાઈ ગયા છે ગણેશ સ્થાપન થઈ ગયા છે રૂડા માનવ રૂપાઈ ગયા છે કાઈ વિધિ બાકી હોય તો કહો નહીં તો ગોળને જવાની રજા માંગે છે આ નજર તો કરો જો કોણ થઈ ગયું ભાઈ આપણે હારે જશે એમ દક્ષિણા લેતા હો પછી જે થાય છે એ જોયું જાય છે એવું કરવું હા મહારાજાને કહો કે ગોળને દક્ષિણા માંગે મહારાજાને ઘણી ખમા અરે દેવ તમારા મહારાજાને કહેજો કે પિંગલગઢ મોટું છે જાડેની જાન આવશે ઉતારાની વ્યવસ્થા કરે અરે મહારાજા સામો બાપ અને કેજો ઉતારાની વ્યવસ્થા રાખે પણ
અને 7 દિવસ રોકાય એવી સફળતા સાથે આવજો. મારો દરબાર નબળું નથી બાપ. હે મારું વીરવા ગામ નબળું નથી. ત્રણ ગામને જમાડે છે. મહેમાન તો અલગ છે. જાહો વાંધો નહીં, મોજ કરો. તમને જે ફાવે એ લઈ દે. દક્ષિણ અહીંયા હે દક્ષિણ અહીંયા મળી જશે. દક્ષિણ ને જમવાય ના મળી જશે. ભૂખ લાગે તો પીવો જાય. હે અખંડ હરિયાણા સાલું જેને કહેવાય. આને સમયો જો ઉત્સવ તો જે કહેવાય. મારા ભાઈઓની ઈચ્છા છે કે ભાઈ જે સેવા કરી, જે આપ્યું, જે પણ કાંઈ કર્યું, એક આત્માએ પરમાત્મા હારે સંબંધ બાંધી જે કાર્ય કર્યું 3 દિવસની અંદર, એ કાર્યનું ફળ કે જે રામદેવજી આજે આ ભાઈ નાનો દાખલો 1 જ મિનિટ. આ ભાઈ તમે 100 રૂપિયાના સુકા કેટલા આપો છો? જો આપણે આ માણસ છે એ હોની નોટ આપો અને જો એ માપ નો રાખતો હોય દેવામાં તો આ રાખે? હે આમ વિચાર તો કરો મારો બાપલ્યો. માણસ જો આપણને છૂટા દેવામાં હોની નોટમાં માપ નો રાખતો હોય તો આના પાસે નો માપ હોય મારો બાપલ્યો. જેટલું ફાવે એટલું માંગી લો. જો અખંડ રોજી નો આપી દે તો રામદેવજી મહારાજને ખોટ જાય. હે બીજું નો માંગતા હો મારો બાપલ્યો. એમાં મહેનત કરવી પડે. કે હાથ ઉઠા કરીને અમારા ભાઈની ઈચ્છા છે કે 2 જય બોલો. 2 હાથ ઉઠા બોલો. ફરી વાત નહીં કહું. બોલ રામા પેરની જય. મજા નો આવી જમતા. તમને બધાને એમ થતું છે ને બધા આ ડેપો દુખે. હા આ બધા ખરેખર હું કોઈ વખાણ કરું છું એ વાત નથી. ગાતા હોય ને આ બોલતા હોય ને એને ખબર હોય ગાવું કઈ હાવ હેલું નથી. આ બળ કરીને ગાવી ને બીજા આ ડેબા દુખે. હે ઘણી ખમા મારવાના ઘણી રાજા મને ઘણી ખમા ગોંડલ આવી ગયા છે મહારાજ. હાલો ગઢડિયાથી મહેમાન જોવા બધાયેલા રઘુભાઈ ધોળાભાઈ ભરવાડ 1100 રૂપિયા રામદેવજી બાપાના આખ્યાનમાં આપે. ગો રામા પ્રેરની જય. ગીતાબેન મનસુખભાઈ ગાબુ રામદેવજી બાપાના આખ્યાનની અંદર 5000 રૂપિયા આપે. ગો રામા પ્રેરની જય. સબદે માતની જય. ભોપાભાઈ કુકાભાઈ ગ્રામડિયા 500 રૂપિયા આપે રામદેવજી બાપાના આખ્યાનમાં. ગો રામા પ્રેરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે. ગો રામા પ્રેરની જય. હરે ગોર મહારાજ, અરે જે તમને કાર્ય સિંધુ હતું એ પરિપૂર્ણ કરીને આવ્યા. ઘણી ખમા મહારાજ. જે આપણે મને કામ સોંપ્યું તો કામ કરી પૂર્ણ કરી દીધું છે મહારાજ. ગોર મહારાજ, અરે તો મને જરા જણાવશો, અરે ક્યાં તમે શ્રીફળનું દિલાવીને આવ્યા? હા મહારાજ. ઘણું ખયો જ્યાં રાજ હારા હતા ત્યાં મૃત્યુ હારા. અરે જ્યાં મૃત્યુ હારા હતા ત્યાં રજવાડા હારા નતા. અને જ્યાં રજવાડું હારું હતું ત્યાં કુળ હારા નતા. ફરતો ફર્યો બાપ. કેટલા પાદરમાં જઈને પૂછ્યું કે બાપ કયા નરસિંહ કોણ રાજા રાજ કરે છે? ત્યારે કોઈએ કીધું કે પિંગલગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે છે. કેવો રાજા હે, કેવું રજવાડું છે, કેવા કુંવર છે અને કેવો પટિયાનો થાક છે. અરે મારવાના ધણી, કેવો રાજા, કેવો કુંવર અને એવું રજવાડું. મહારાજ સગુણાનો વ્યવસાય પિંગલગઢના પ્રતાપ સંચાર કરીને આવ્યો છે. અરે ગોર મહારાજ, અરે આ યાદ મેં તમને જરૂર કીધું તો. હે ગોર મહારાજ, દેશ ભરજો પ્રદેશ ભરજો એક પિંગલગઢનો દાદા, કારણ કે પિંગલગઢના રાજા પડિયાર સાથે મારે 20 વર્ષના વેર છે.
સદા તમે પિંગલગઢ શ્રીફળને ટકો ઝીલાવીને આવ્યા. અરે મારવાના ધણી, હું રાજગોર છું. અરે મારા બાપ મારે જોવું તો ખરો ને કે રાજા અજમલને સમો વળ્યો વેવાય તો જોઈને બાપ. હે? નમાલા વેવાય ને જો તમારો નમાલા રાજાને જો તમારો વેવાય કરીને આવું ને મારા બાપ તો અજમલનું નામ પણ ધૂળમાં રોવાય. કેવો ઠાઠ જોઈને બાપ, બાકી આગળ સગવડાના ભાગ જે હશે તે થશે મહારાજ. અરે ધન્યવાદ છે ગોર મહારાજ તમને. અરે તમે જે કાર્ય કરી આવ્યા એ બરોબર પરિપૂર્ણ કરીને આવ્યા છો. અરે ગોર મહારાજ, તો શું તમે મુહૂર્ત લાવ્યા છો એ મને જણાવશો. અરે મહારાજ, મુરત સાતમને સોમવારે મુરત આવી ગયા છે મહારાજ. અરે ટૂંકી વર્જુ અને લાંબા પગ ઘડીકમાં તમે ટૂંકી વર્જુ લાવ્યા છો. અરે ગોર મહારાજ, તો લગ્નની વિધિ અને લગ્નના જે કાર્યો થતા હોય તે જલ્દી પૂરા કરો. અરે મારવાના ધણી, બહુ સારું. હાલ કે સદાય મતો ભરતભાઈ દાનાભાઈ લીધાબરા. હવે આવું તો આપણે વિચાર્યું ન હોય. મારા બાપુજીઓ 3 દિવસ આપણે એક ઠેકાણે બેહી ન ઉઠતા હોય. ઘડીકમાં આયા તો ઘડીકમાં આયા. 3 દિવસ એની એવી સેવા છે. પણ અમારું આજ 60 જણાનું મંડળ છે ને, એની સેવા એને ટૂંકી પડે. હો મારા બાપ, આજે એને એટલી સેવા કરી છે. ધન્યવાદ, તાળીઓથી વધાવો મારા બાપ એકદાળ હાજીને. ઠેઠ બોટાદથી આવી અને 3 દિવસ એવું કામ કર્યું છે કોઈ ન કરી શકે. એટલે અરે ખરેખર ગાવું હારું, ગાવું હારું, બોલવું નહીં. ભાઈ કોઈ ગેર શબ્દ નહીં, કોઈને ખોટું ન લાગે અને ભાવથી તમને કહું એવું વર્ણન કરે. ધન્યવાદ દેવાય બાપ. અરે મારવાના ધણી રાજા આજો. અરે હા ગોર મહારાજ. ગણેશ સ્થાપન થઈ ગયા છે મહારાજ. અરે સાથે સાથે મંડપ પૂરું કરી દો. હે માધવ સોનાના રૂપા કેરી બન્યો. તમારા ભડિયાર રાજાને કહેજો કે તમારી જાન રાડેરી લઈને આવે. ઉતારાની પૂરેપૂરી વ્યવસ્થા છે. હા, હું પણ એ જ કહેવા માંગુ છું મહારાજ. પટિયાળાએ કીધું છે કે જઈને તમારા મહારાજાને કહેજો પટિયાળ બહુ મોટું છે, જાડેની જાન આવશે. પણ મારવાના ધણી રાજા અજમલ, મેં પણ એવો સામો જવાબ આપ્યો છે, કારણ કે મારો મહારાજ કઈ નબળો નથી. હે અરે હા ગોર મહારાજ. અરે જેનો બાબુ કઈ ડૂબો નથી ને ભગવાન કઈ ભિખારી નથી. પટિયાળોને કહીને આવ્યો છું કે બાપ જાડેની જાન લઈને આવજો, એટલું નહીં પણ 7 દિવસ રોકાય એવી સગવડતા સાથે આવજો. અરે હા ગોર મહારાજ. અરે મહારાજ તો પ્રધાનજીને કહો જાન આવતી જણાય છે તો ઉતારાની વ્યવસ્થા કરે બાપ. અરે હા ગોર મહારાજ, ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ છે. તમે માંડવાની તૈયારી કરો. જો
હાલ હાલ Solo house solo. આ બધું તો બધાને ખબર જ છે, બધાને આવડે જ છે. આપણે જેમ બને ફાટ આંકવાનું છે, કારણ કે 3 વાગે આપણે રામદેવજી મહારાજે ડેગ ઉતારીને બધાને પ્રસાદી દેવાની છે. મેં દીએ પણ જાહેરાત કરી કે અત્યારે સટા કહું છું, હુઈ ગયા હોય અને મુબારક, બાકી જાગતા હોય ને એને એક મારા શબ્દો છે કે ભાઈ કોઈ પણ ગામમાં રામા મંડળ રમતો હોય ડેગ ઉતારતા હોય ને ત્યારે એ પોતાની એકલાની ડેગ કહેવાય. ભાઈ શબ્દો સમજાય તો હું દાખ્યાન રમાડું ડેગ ઉતારું તો એ ડેગ કોને કહેવાય? અને આજ રામદેવજી મહારાજના આયોજનમાં ઘરે ઘરે છે 100 રૂપિયા આવ્યા છે. જાતું હું નથી કહેતો, હાલો બધા આપ્યા છે, મને ખબર 100 રૂપિયા આવ્યા છે ને. એ 100 રૂપિયાથી 2 રૂપિયા તો આજ ડેગમાં તમારા ગયા છે ને તમારા ઘરના. હે તો આજ મારો બાપુ જે અહીં ડેગ ઉતરશે ને આખા ગામની ઉતરશે, આખા નિર્વાયની ઉતારશે, 18 વરણની ઉતરશે. અને ઈનો પ્રસાદ જે થાય છે અને ઈ પ્રસાદ લ્યો ને મારો બાપુ જે પાવન થઈ જાવ, બાકી શું હોય સુખ છે. હે કોઈ કાંઠલા દાદી લેવાતું નથી, પણ મારો બાપુ લાવો લઈ લીજો. અને આજ આ કાળી રાત છે, આવો રૂડો સમય છે, અને કદાચ રામદેવજી મહારાજની દયા હશે ને તો 1 વર્ષે પાછા મેળાવડે ભેગા થઈશું. પણ ઈ 3 દિનો 1 જ દી હોય, આ 3 દિનો મેળાવડો છે. હે મારા બાપુ જાઓ વાહ ગીરવા ગામમાં. હાલો સંધુભાઈ જુગાભાઈ દેવી પૂજક રામ હાલો સંધુભાઈ જુગાભાઈ કલસાણી રામદેવજી બાપાના આખ્યાન ની અંદર 500 રૂપિયા આપે. હો રામા પેરની જય. શ્યામજીભાઈ કાળાભાઈ વાલાણી એક આપણે થાળ ને ઢાંકવાનો રૂમાલ આપે છે. હો રામા પેરની જય. એ ઠંડીરો માંડવાની બાર ઉતાવળ શીલ કરો છો. એ ઠંડીરો માંડવાની બાર ઉતાવળ શીલ કરો છો. એ મારે
જો કે અત્યારે સગુણાબેનના 4 મંગળવાર આવી ગયા છે, આપણે જાહેરાત કરવી જ નથી. ફૂલની પાંખડી આપજો. જો તમને હરમત મારું કાગળ આપો, જો તમને હરમત સડે ને તો જ આપજો, કારણ કે તમે બધા આપો છો. 3 દિવસ હું જોઉં છું. અને ઓલા માયક વાળા ભાઈ ઓલા હમણાં ક્યાં ગયા આપણે ભરતભાઈ, એ ત્યાં બેઠા બેઠા નામ જ બોલ્યા, બાકી બગાડ કરશે એ બોલ્યા તો કોઈ બગાડ્યું નથી. હે હા, પણ કોઈ બગાડ્યું નથી. ભાઈ બોલ્યા નથી બગાડ કરશો, નકરા પૈસાની જે બોલ્યા. હા હા, એટલે આપણે કોઈ કેવું જ નથી કરી દેજો, બરોબર. બાકી 4 મંગળવાર આપણે આખ્યાનમાં આવે છે એ તો લેવા જ જોશે. ગાય ગા ગાય રો રો એ સોનીમાં પેલા મંગળિયા આજ તો ગાતો આ મારો રસ્તા પેલા મંગળ શેના સામું સારું વાગતું હોય ને એટલે ઉડાડવા વાળાને મજા આવે, વીણવા વાળાને મજા આવે, અને ગાવા વાળાને વગાડવા વાળાને બધા ગરીભાઈ હાસું ખોટું, કારણ કે તમે ઓપરેટર છો, તમને ખબર હોય. જો વાગી વખાણી ચહેરે દાયતો ઠીમડા એને મારો વાંક નથી ને ભાઈ, વાંધો ને હાલ્યા રાખે. હા, પેલા મંગળની અંદર જાદવભાઈ વાઘાભાઈ 100 રૂપિયા આપે છે. પછી એક આપણે ભોપાભાઈ કુકાભાઈ 100 રૂપિયા આપે છે. જીજીમાં 100 રૂપિયા આપે છે. પછી 100 રૂપિયા આપણે ટબુડા બેને જાદવભાઈ ભગાભાઈ ઈ પણ 100 રૂપિયા આપે છે. 100 રૂપિયા આપે. બોરામાં પેરને જય. આમ ઉતારે જમવાનું છે હો ભાઈ. એક હંસાબેન 100 રૂપિયા આપે. બોરામાં પેરને જય. પાછલી રાતની ભૂખ લાગી હોય ને તો ઉપાધિ ન કરતા નાસ્તો કરી આવજો. ગણેશભાઈ જાદવભાઈ ગઢડી 100 રૂપિયા આપે. બોરામાં પેરને જય. અમારા ગામનો હો લાઈવ આલે હો ભાઈ. હા, અમારા રમેશભાઈ જાંબુકિયા 100 રૂપિયા રામદેવજી મહારાજના આખ્યાનમાં. બોરામાં પેરને જય. અને બીજા 200 ને આ 300, બીજા 300 રૂપિયા રામના ભરોસે આવે છે. બોલે રામા પેરને જય. અને હવે હું જય બોલવાનું તો કહું જ નહીં. હા હા, નો કહું, ખબર હોય નો કહું, કારણ કે તમને ભાવ ન હોય ને હું ઘડીએ કે કરું તો ગાંડો હું ગણાવું. અને આ કઈ મારે કઈ આના હાટું થતું નથી. પારકો ધમતો મૂકીને 3 દી થાય
હા એ બધું એના શરણે હશે મારો બાપ લ્યો. પણ મેં હમણાં કીધું એમ ગણે કે આ 100 રૂપિયા દો તો ઈ નો ગણતા હોય તો ઈ કોઈ દી ગણે જ નહીં. પણ એ આપણે વિશ્વાસ હોવો જોઈએ. હા કેસા દાદા આસુન બાપા હવે સરપંચ નામ છે મારો બાપલ્યો 21,000 રૂપિયા નાંગભાઈ ગામ નડા રામદેવજી મહારાજના આયોજનમાં આપે છે. બોલ રામા પીરની જય. પૈસાની બહુ કિંમત છે અહીંથી વસૂટન તો થાય બાકી તમારી કિસ્સામાં છે 10 ની 100 ની 500 ની બધી છે પણ કાઢવી ઈ છે ને હે? બહુ વહુ મારું દીકરું આ પૈસો. અને બીજું એક નામ છે અવલભાઈ સરપંચ 10,000 રૂપિયા આપે છે. જે આમાં આપણે મને ભાઈએ વાત કરી હતી કે બ્લોક પાથરાના એમાં એમને કંઈક જે કાંઈ મજૂરીનું આ તે જે કાંઈ હોય મેં પૂરું નથી જાણ્યું. આ શોખ જ પાડ દઉં છું. આ ઈ અવલભાઈ સરપંચ 10,000 રૂપિયા આપે છે. બોલ રામા પીરની જય. અને બીજું છે 5,515 રૂપિયા હરજીભાઈ વિભાભાઈ માનતા આવે છે. તેમની માનતા પૂરી થાય. બોલ રામા પીરની જય. અને બીજા 6,050 રૂપિયા પરવીનભાઈ માધાભાઈ તે પણ માનતા આવે છે. રામદેવજી મહારાજ તેમની માનતા પૂરી કરે છે. બોલ રામા પીરની જય. જોકે હવે તો ગનીભાઈ હું આમ તો ઘણા મંડળમાં જાઉં છું કારણ કે હું લેવાની એવાયો થઈ ગયો. મેં કીધું ને પૈસો પણ જો નો લઉં ને તો હું થાકી રહ્યો એવું કારણ કે ઘર બાંધીને બેઠો. હવે બધાને ખબર આજ મને કાલ ઘણા કીધું મને કે કમા તારી બાય ક્યાં ખરેખર હુમાનની વાત નથી. આ ઘરનો ડાયરો હોય ને એટલે બોલાય આમાં મારે બાય ક્યાં કહેશે એમ થતું છે કે આ માયકમાં ભાંભરે આમ જોવો કોઈક અમારા ગામના હશે ને તોય ઘણા એમ પૂછે મને કે તારી બાય કેમ જોઈ અલ્યા પણ આખો દી આ કર્યું તમે જતા ક્યાં હે ગનીભાઈ આખો દી અમે આમ કર્યું એને કોઈની લાજ થતી નથી તો જોઈ લો બાપા. એટલે આપણે કોઈ કહેવાનું કઈ નથી થતું પણ બહેનોનું આવ્યું ને એટલે મને યાદ આવી ગયું સત્સંગ મંડળ છે તમારા ગામમાં. સત્સંગ મંડળ બહેનોનું છે ને? હા ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ. જો કે હું હજી ધન્યવાદ બોલ્યો નથી કારણ કે બધા જે કાંઈ ધર્માનો સેવા તમે વાસણ ધોયા ને 4 દી સુધી 3 દી સુધી એ વાસણ તમે તમારા કાયાની કલ્યાણ હતું જોયા છે. બાકી કોઈ કાંઈ ભાવ્યું નથી. આ આટલો બધો પ્રસંગ વીતી ગયો 3 દિનો કોઈ જોઈ કાંઈ ભાવ્યું હોય તો મને કયો હાલો ઉશી આંગણ કરો રામાપીરના હમ બાપના મૂકો ખોટું ન બોલતો હોય તો આટલું માણા બેઠું છે આટલું માણા 3 દિવસ આપણે જમે છે મારો બાપલીઓ કોઈ કાંઈ ભાવ્યું હોય તો ઉશી આંગણ કરો. ઈ હું સાક્ષી છું પણ ઈ બધાએ નો ભાવ્યું હોય મારા બાપલે હું સાક્ષી છું. હા કયો તો બધા ભાઈ હોય તો ક્યાંય બીજા ઉશાંગળ થઈ હું ઈ કહેવા માંગુ છું પણ આ બધું થાય ક્યારે સતના આધારે થાય છે. આ જે સતનો થંભ ઉભો છે ને એના આધારે થાય છે. તમે બધા વાસણ ધોયા મારા ઘરે સા બનાવું હું તમને એમ કહું મારા ઘરે વાસણ નો ધોઈ નાખો ધોવો તમે આ વારો નતો આવતો. હમણાંનો દાખલો તો 5 બહેનો ઘટતા હતા આ 50 બહેન ઉભા થઈને જ્યાં અહીંયા આવીને મારા પાછા વાવા પડે હવે રાખો એ ક્યારે થાય સતના આધારે થાય બાકી માર ઘરે કાંઈ નહીં થાય. મારા દીકરાના લગ્ન હોય ને તેથી હું કોઈ ન કહ્યું કે એ ઓલા સા પીરસો તો અમારો દલુભાઈ કેમ ગયા દલુભાઈ ભગુભાઈ એટલે એને એક 3 દી સા પાયો ડાયરેક્ટ હું જોતો રહી ગયો બરોબર કારણ કે ઈ હવે આમ ગણો તો એની ઉંમર ઘણી એવો મોટો જણ હું તમને અને એક ઓલા ભાઈ કેમ કે પપ વીણતા હે એટલે આ ધન્યવાદ કહેવાય. હા નામ તો મને નથી આવડતું પણ એમ તો વિચાર કરો આટલી ઉંમરે ગમે નથી આમ કે આમ લઈ લેવું પાછું કોઈ કહેવાનું નહીં હેઠું નો નાખતો એમ ગમે ને નાખે નથી પ્રેમથી લઈ લેવું. પણ આ બધું થાય કોના સતના આધારે. કોઈના લગ્નમાં ગયા હોય ને એ કપ નાખીને ગમે ને આવી ને આપણે કાંઈ ન કહીએ છીએ બરોબર. હાલો સાચીને આવી જાય બાપા આ બધું તો હાલવાનું જ છે કારણ કે હવે વીરવા ગામને ખબર પડી જશે કે ધર્મ શું છે. હું આ નમૂનો છું તમારા ગામમાં સાક્ષી છું બાકી કોઈ ખબર હોય કે ન હોય જેસાભાઈ મુકેશભાઈ વાલાણી અને હું આ 3 જાણી છે કે તમારા ગામમાં આનો પંજો પીડ્યો છે બરોબર. એ જયારે જેને સમજાશે ને તે દી કહેશે કે હા હાશી વાત છે. હાલો અમારે નાનું એવું એક લોકગીત ગાવું છે કાયની ફરમાઈશ છે એટલે
જોકે ફરમાઈશ નથી પણ આગ્રહ છે, કારણ કે ફરમાઈશ એવો દે ને તો નો પાર આવે, એક ભાવ છે એમનો, એટલા માટે એ સંગ હાલ્યો સવદ્વાર આવડા અમુક શબ્દોના પારખું બેઠા હોય. એ બોલો સંગ હાલ્યો સવદ્વાર અને મન જાવાનું મન થાય પણ વેળા વિતા જવા બધા જાત્રાએ જવું જોઈએ પણ અમુક સંજોગો એવો ન જોઈએ. એ વેળા વિતા જવા એ મને કાનુડાનો કાનો આવ્યો મને કાલે મેં કીધું તો આજ ફરી વાર કહું છું. એ સાસુ મારી સાસુ મારી છે બહુ મારી મારો દ્વારકાધીશ એને ખજાને ક્યાં ખોલશે અને સમજાય ગયા છે સમજાય ત્યારે
પણ જો સમજાય તો આપણે વીરવાએ ઘેરે બેઠા હોય રામદેવજી મહારાજનું સ્થાપન આવે છે રામદેવજી મહારાજનું મંદિર અહીંયા છે કોકને અડધો કિલોમીટર કોકને કિલોમીટર થતું હશે પણ ઈ કોઈ અંતર નથી જોજો હું આ શબ્દ સમજજો આ હવાઈ ક્યારે એ રામદેવજી મહારાજ ના મંદિર આવવું હોય ને તો અહીંયા ભાવ હોય મારો બાપુ બાકી ઉપાદન તો ઘણા મોટા ભાંગે અને ત્યારે કોઈ આ સંતોએ બહુ સરસ કીધું મંદિરે બેહો ને હારા વિચાર આવે બાકી પાદર ઓટીએ બેહો ને કોઈ હારો વિચાર આવે ને તો મારો બાપલિયો ધરમ હારી જાય મંદિરે બેહો ને કોઈ હારો વિચાર આવે અને આવો જાગતો પીર તમને મળે મારે વખાણ કરવા નથી મારે કોઈ પાસે શીખવું લેવું નથી મારે ઇનામે લેવું નથી મારે કોઈ પાસે કાંઈ લેવું નથી કાંઈ દેવું નથી મેં કાંઈ કીધું નથી નતો મફતમાં શરમ આવે ઉભો છો પણ ઈ આ જાગતો પીર આમ પરમાથી બાવળું ગાલી એમ કે એ તારી પીર આ હું લેવા આવ્યો છું કોઈના બાપનું જ્ઞાન નથી જાગતો આજુબાજુમાં ગમે ગામડામાં ભાઈ ભાઈ હોય ગમે ક્યાંક તો જાય જાગતો તમારો રામો પીર એમ કે શોખમાં કે ઈ તમને જગાડે છે તમને ટકોરો કરે છે કે એ આઈથી પાછો વળ્યા આગળ ખાતો છે પડે જાય તો બાપનો બાપય નહીં કાઢવા સમયની મર્યાદા છે બાકી બધું અહીંયા થયું છે અરે હું મારી ખુદની વાત કરું છું મને કીધું તું કે ન્યા નો જાતો હું હાઈટ બેઠકમાં જો ને 1.5 લાખનો દાંડો દઈને આવ્યો તો મારો બાપલિયો હે આને મને કીધું તું કે આ તારું છે બાપ કોઈ કીધું તમને આમ પડતો પાછું કીધું છે કે ભાઈ આ સંભાળના તારું છે દીને નો દાતો ઓકો મને જો મને કીધું કે ન્યા નો દાતો ઈ તારા લાયક નથી તોય હું જો 1.5 લાખનો દાંડો દઈને આવ્યો છતાં ઠેકાણે આવી ગયો એ મારો બાપ છે હે હું તો ઉપર સડાઈ આવ્યો તો સડાઈ આવ્યો મારા આંખમાં ચાહુડા આવી ગયા હતા મને કઈ રોવાનો શોખ નતો તો આંખથી ઉભરો આવ્યો તો હૃદયમાં જ ઉભરો આવ્યો તો અરે હા રામા પીરે ફોનમાં મને કીધું તું કે હે બાપ કુતરા ફીડ્યોનો દીકરો નો દાતો હું હજીનો ભગવાન બની જાઉં ઉઠા રાઈ નથી નાખતા મારો બાપ હે આ હોજ મિનિટ છે જ્યારે ગફતમાં કરી દો રાજ્ય ઉજાગરા હવારમાં ઉજાગરા દેવા વાહન લઈને જાજો મારો બાપ ઠાકર મને હાથો હું ઉભો કરે કઈ બોલવું પડે પછી મારે કોઈથી ઇનામ ન થાવતું કે હું આટલું બધું રાજો રાખીને બોલું અને મને કોઈ ઇનામ દે દે આ સાક્ષી સામો બેઠો હે આ સાક્ષી છે કે આ જાગતો પીર છે હજી નમ્ર વિનંતી કરું છું કોઈ એવું પગલું ભરતા હોય મારો બાપલિયો ધર્મના આવીને માથું નમાડી દીજો જો વાર વાંકો થવા દેતા અને ફેંક્યા હે બાપ વખાણ કરું તો હું ધર્મ આવી જાઉં હે વખાણ મે બાપો કહ્યું મારો બાપલે હું કમો નથી કે ગોતલો છું અને આ રામા મંડળમાં છું જો વખાણ કરું ને તો હું ધર્મ આવી જાઉં પણ મારો બાપલિયો છે એમ કહું છું
નાના છે પણ વાત કરવા બેસી તો વાર લાગી જાય પણ એટલું છેલ્લે કહું છું કે મારો બાપુજીઓ જો જીવનમાં સુખી થવું હોય ને માથું નમાડજો 500 રૂપિયા નહીં આપો ને તો આમાંથી રામાપીરે ધોખો નહીં કરે અને કોઈ મંડળ હોય ધોખો નહીં કરે કદાચ સેવા નહીં કરો ને તો મારા બાપુજીઓ કોઈ ખોટું નહીં લગાડે હું આ તમને સાચી પંચર કરું છું કદાચ તમે સેવા નહીં કરો ને તો કોઈ તમને ઘરે આવીને લગાડશે ને કોઈને ખોટું નહીં લાગે તો ફલાણા સેવા નથી કરી મને કહેજો તો કોઈ સેવા મનને ફાવે તો સેવા કરજો બાકી કોઈ કે નહીં તમને સેવા કરો કોઈ નો કે 500 રૂપિયા આપો પણ હું એટલું કહું છું કે આ ધર્મનું કામ છે અને આમાં જો માથું નમાવી કષ્ટ થાય કેજો કે હે રામા પીર મારા હું કાઈ આપી હકું એવું નથી પણ હે રામા પીર હું આ શાંતિથી બેઠો હું કોઈનો સાવો નહીં હું કોઈને કું વ્યાણ નહીં બોલું જો આજનો દાસ થઈ જાવ ને અને જો મારો બાપલિયો ખીલી કંકો વાગવા દે અને જો ભૂંડાઈની ખેસ વાગવા દે તો હરજીનો ભગવાન મટી જાય હાલો કબલસી છોડી દે 2 મિનિટ આપણે દેશ કરી જાય છે રામદેવજી મહારાજને બતાવવા છે જે ચાલુ છે રામદેવજી મહારાજને 12 કોરો પાટ માંગેલ છે જો તમને ચાલુ છે છોડી દે पर ये रामापीर ने अपनी विनती करा है एक तो मेरे से सुना जवाब दे दो अब और सरकार को दे डॉक्टर जी आया है अरे तो वो टाइम कितनी देर से रामापीर आया है अरे डॉक्टर जी से बड़ा सामान मंत्री मांग लियो अंदर की आवाज सुनना को और जो ये हो गई ने तो टाइम की जे कई करी इनमें से पानी खरीदा बराबर सेवा करी પણ જો માંગ્યા જેવું માંગજો ધર્મના ધક્કો લાગેલો ન માંગતા માંગ્યા જેવું માંગજો અને જો અત્યારે 12 વાગ્યા 1 વાગ્યા છે બીજો પોર હાલે છે આ પોર રામદેવજી મહારાજનો પોર છે આ બીજા પોરે તન મન ધનથી માંગો અને જો મારો ઠાકર નો આપે ને તો હરિના ભગવાનનો ખૂબ હીરા પાવડા બન ગયા આ તો નાના નાના પરસા મોટા તો ઘણા હે પણ કેવા રામદેવજી મહારાજ નો ઇતિહાસ છે રામદેવજી મહારાજ 52 પરસા પૂર્યા દાસ બાઉજીની વાણીમાં છે 52 પરસા પૂર્યા છે અને હું આજ આ ભગવાનનો આ ધર્મનો આધાર માની કહું છું કે આ વીરવા છે ને આ વીરવા ગામની અંદર રામદેવજી મહારાજે એકાવન પરસા પૂર્યા છે બોલ રામદેવજી મહારાજ
શબ્દો સમજાય શબ્દો સમજાય તું સુરાય આ બોલ દો હું છે इसके बारे में क्या गगन मार्गो તમારી પાસે બધા શાસ્ત્રો યાદ હોય પણ હું બધું જાણું છું અભિમાન મત કરતો પણ મને ભાવ યોગ્ય છે શીરવાનો ભગવાનમાંથી એટલા માટે કહી દઉં છું તમારી મહેનત તો થયો છે અમે તો ઠીક છે કાલાવાલા કરી પણ આ તમે દીધું એને સેવા કરી અને તમે ટેકો રાખશો ને એનું થયો છે પણ કેવા પીરના માના ધર્મ કઈ મફત નથી આવ્યું અરે યશોદ મહાવીરા મંગાઈલા આજ તો નાના માતાથી જોવા બધા નમન 100 રૂપિયા આપે રામા પીરને જય આપે રામા પીરને જય રંગપત જોવા મહેમાન પધારેલા 100 રૂપિયા આપે રામા પીરને તને 400 રૂપિયા આવી ગયા છે નામ નથી દેતો અને હાથમાં આવી ગયા તો રામા પીરની જય માની લીજો મારા બાપ બધાના બીજા 100 રૂપિયા આવે રામા
₹400 આવે છે સગુણાબેન ના મોગલિયાની અંદર બે રામા ફેરની જય. બીજા ₹100 આવે છે બે હા ભાઈ આની વાહે પછી કયું ભજન લાગે? જોકે મને ઘણા એમ કે લગ્ન ગીત ગાવ, હવે લગ્ન ગીતમાં હું ગુંડા ગાવું હે, પણ આમાં જે હું આટલા શબ્દ બોલું આમાં કદાચ 5 શબ્દ તો કોઈને સમજાય છે ને. અને આની વાહે કયો શબ્દ લાગે ખબર? મોટા ધૂપ ને નડે છે એક કરેલા કર્મના બદલા આજ દેવા તો પડે છે. અને ઈ મોટું ગાથા ક્યાં હતું? આ દિવસે કે મને વાત કરી કે એક એક્સિડન્ટ બન્યું એક ભાઈ કે નેન પતી ગયા. હવે ક્યાં બન્યું આપણને નથી ખબર, પણ આ સાક્ષી તમે સાંભળો ને એટલે આમાં એ શબ્દ સમજાય. તારા કર્મે લખ્યો તીર તાર સખીના સુખે નહીં, પછી હુનર કરો ને 1000 આખર આડા કરે. જ્યાં માણસનું જે નિર્માણ માંડ્યું હોય ત્યાં જવું પડે. અને બહેનો માટે એક બહુ જોકે બધાને આવડે જ છે. સુખ નો જોવા મળ્યું તો આપણે હું છીએ એટલે મારો બાપલિયો આત્મહત્યા તો કદી નહીં કોઈ દી. કારણ કે જેનો કર્મમાં જે વિધિના વિધાનમાં જે લેખ લખાઈ દેવાની એમાં કોઈથી લેખ મરાતા નથી. અને એટલા માટે અને તેથી રામજી મહારાજને એક જ આરતા કરાય. શું કરાય?
છે હો. કોઈ ઉપર ન લેતા શબ્દ સમજો પણ જ્યારે હમણાં કઈ ખબર પડે કે કંઈ બોલ્યા હતા સાચું બોલ્યા હતા બરોબર એટલા માટે સતી પાવર એમ કહે છે હું મરી જાઉં પણ ના માંગુ પણ હું લેવા માંગુ ₹400 રામના ભરોસે આવે છે બલરામા પીરની જય સગુણાના 4 મંગળ પૂરા થાય છે ₹200 બલરામા પીરની જય હવે જે કોઈ ભાઈઓને યથાશક્તિ દાન રૂપી કે અથવા ધર્માદા રૂપી કે રામદેવજી મહારાજના લાભાર્થે